અમે તૈયાર છીએ, તમે પણ તૈયાર થઈ જાઓ ફરી એકવાર ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા। જી હા, આવી રહ્યું છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024 પ્રેઝન્ટેડ બાય અદાણી। 2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા સન્માનવા તૈયાર છે ગુજરાતી પ્રવાસી પર્વ। દુનિયાના 40 દેશના 3000 કરતાં વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે। જો કે બમણા ઉત્સાહ સાથે આયોજિત આ પર્વના ક્લેવર અને ફ્લેવર આપને જરૂર પસંદ પડશે। આ છે ગ્લોબલ ગુજરાતીઓનો સૌથી મોટો મંચ પ્રવાસી ગુજરાતી પર્વ। આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હંમેશા પ્રવાસી ગુજરાતીઓની પ્રવાસી ભારતીયોની દરકાર કરતા હોય છે, તેમણે આઈના માટે, TV9 નેટવર્ક માટે અને અહીંયા પધારેલા સૌ કોઈ માટે એક સુંદર મજાનો મેસેજ મોકલ્યો છે। ગુજરાત એક ખમીરબંધી ધરા, અનેક સાહસિકો આ ધરતીએ દેશ અને દુનિયાને આપ્યા। આજે કોઈ દેશ એવો નથી જ્યાં ગુજરાતીએ ડંકો ન વગાડ્યો। ક્ષેત્ર કોઈ પણ હોય, ગુજરાતી હંમેશા અવ્વલ હોય। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। આ વાતને વિદેશની ધરતી પર સાર્થક કરી બતાવી છે અનેક ગુજરાતીઓએ। આવા સફળ ગુજરાતીઓને એક મંચ પર લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે આઈના અને TV9 નેટવર્કે। Adani Group and MEIL have joined hands with TV9 Network and Aina to celebrate Gujarati pride in this inaugural edition of Gujarat Pravasi Gujarati Parv. સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનું હું હૃદયથી સ્વાગત કરું છું। ચોકમાં વ્યાંબેમાં ચોકમાં જગમગ થાય રે આવ્યાંબેમાં। જ્યાં પણ જાય છે ગુજરાતી, જ્યાં જ્યાં પૂગે છે ત્યાં ત્યાં ઉગે છે। TV9 અને આઈનાને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન। જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। ગુજરાતની મહેક અને સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ। ગુજરાતીઓના ગૌરવનું પર્વ એટલે પ્રવાસી ગુજરાતી પર્વ। પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ બીજા સંસ્કરણનું જાજરમાન આયોજન। ગગનમાં ગુજરાતનું નામ ગુંજતું કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે આઈના ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે। ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે TV9 વિશે કરી આ મહત્વપૂર્ણ વાત। હું TV9 ને ખરેખર હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે આવડો મોટો મંચ ગુજરાતના વિશ્વભરમાં રહેનારા અગ્રણીઓને પૂરો પાડ્યો અને આજે આ મંચના માધ્યમથી ગુજરાતનું ગૌરવગાન થવાનું છે। કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાર ગુજરાત। ગુજરાતની અંદર વર્ષો પહેલા પારસી ઈરાનથી શરણે આવ્યા। એ વખતે એમને કહ્યું હતું કે અમે ગુજરાતની અંદર દૂધમાં જેમ સાકર મળી જાય એ રીતે અમે ભરી જઈશું। પરંતુ આ સંદેશાને એકદમ સુંદર રીતે ગુજરાતના લોકોએ વિશ્વની અંદર એને અમલ કરીને બતાવ્યો છે। ગુજરાતી વિશ્વમાં જ્યાં જ્યાં ગયો કોઈ જગ્યાએ વિખવાદ ના ગયો। ગુજરાતી વિશ્વમાં જ્યાં જ્યાં ગયો કોઈ સંઘર્ષ ના થયો। જ્યાં ગયા ત્યાં ભરી ગયા અને ત્યાંના દેશને પણ ગૌરવ અપાવવાનું કામ ગુજરાતીએ કર્યું। ગુજરાતીઓ માત્ર વ્યાપારમાં જ સક્ષમ નથી, પરંતુ લાગણીશીલ છે અને એ લાગણીની સ્પષ્ટતા જાળવી રાખવી કેટલી મહત્વપૂર્ણ છે તે પણ દરેક ગુજરાતી સારી રીતે જાણે છે। એટલે જ દરેક ગુજરાતીના દિલમાં રોજ ઉજવાયા કરે છે એવું આ પર્વ।
સમગ્ર વિશ્વમાં ભારતના વિકાસની, ભારતની શક્તિની અને ભારતની વસુદેવ કુટુંબકમની નીતિની ચર્ચાઓ થઈ રહી છે. આવા સમયે પ્રવાસી ગુજરાતી પર્વનું મહત્વ વિશેષ છે. આ પર્વના આયોજન માટે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિદેશમાં તમારે ટેલેન્ટનો ઉપયોગ કરીને એ દેશોમાં એને સમૃદ્ધ કરવામાં ગુજરાતીઓનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. 40 દેશો 20 રાજ્યોના 3000થી પ્રતિભાશાળી ગુજરાતીઓ તારીખ 10મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં થનાર ભવ્ય કાર્યક્રમમાં એકત્રિત થશે. બીજા સંસ્કરણમાં કીનોટ સ્પીકર્સ છે દેશના ગૃહમંત્રી અમિત શાહ, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ફીજી બીમાન પ્રસાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, former member of parliament New Zealand Michael Wood, High Commissioner of Uganda to the UK Her Excellency Miss Joyce Kikapunda, First Non-White Treasurer State of Missouri USA Vivek Malik, Mayor of Harrow UK Ramji Chauhan, former Mayor of Brent UK Bhagwanji Chauhan, Principal Secretary in the State Department of East Africa Community Kenya KB Desai, Australian Member of Parliament Julia Finn, Deputy High Commissioner of India in Kenya Rohit Wadhwana, Indian actress Shefali Shah, film producer Vipul Shah, James Beard Award for Best Chef New York State Chintan Pandya, British Gujarati comedian Parle Patel, Indian music director Anand J. Shah, Gujarati Culture Ambassador Germany Hardik Chauhan, ex-cricketer of New Zealand Deepak Patel, પદ્મશ્રી ભેખુદાન ગઢવી અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ. રાજકીય, આધ્યાત્મિક, કલા, સાહિત્ય, ફિલ્મ, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રના તેજસ્વી ગુજરાતીઓ આ કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. એટલે જ પ્રવાસી ગુજરાતી પર્વને લઈને મહેમાનોમાં ઉત્સુકતાનો પણ કોઈ પાર નથી. It was such a privilege for me to be the mayor of Harrow, to represent Harrow itself and UK, and a privilege for me to be invited here at this special event. That's the second event that they're having here, and it's so unique and different, which would be so nice to see the country, and not just that, meet the people, to see how different it is from UK. નમસ્કાર, હું આનંદજી મ્યુઝિક ડાયરેક્ટર બોલું છું. TV9 અને આઈના આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વ આ વર્ષે અમદાવાદમાં થઈ રહ્યું છે, અને જેમાં સમસ્ત જગતના મહાનુભાવી ગુજરાતી ભાઈઓનું મિલન થશે અને વાતચીતને એકબીજાનો એક્સચેન્જ ઓફ આઈડિયા થશે. ખુશીની વાત એ છે કે મને પણ આમંત્રણ મળ્યું છે. મજા આવશે, જઈશું બધા સાથે ચર્ચા કરશું અને મળશું. ધન્યવાદ. આ કાર્યક્રમ ગુજરાતીઓના ગૌરવનો સૌથી મોટો મેળો બની રહેશે, જેને નિહાળવાની, માણવાની અને મહાલવાની એક અનોખી તક મળશે. we are doing a lot of fundraising ને બધું કરીએ છીએ, અને a lot of working with a lot of patients ને બધું, એટલે એ તો ચાલ્યા જ કરે છે, અને giving back to society is part of my profession. આજે આટલો બધો પ્યાર મને મળ્યો છે, so it's better to help the other way around. For me, till you are not able to figure out how things are happening, वही आर्ट फॉर्म की जान है. मैजिक पूरा जो प्राचीन कला है वो मिस्ट्री पे बेस्ड है. जैसे अगर आपको पता चल जाएगा चीज़ें कैसे हो रही है, तो वो मैजिक चेंज होकर साइंस, टेक्नोलॉजी या लॉजिक या मैथ्स बन जाएगा. जब तक आपको नहीं पता तब तक वो मैजिक है. तो जब तक ये आर्ट फॉर्म जिंदा है तब तक मुझे अच्छा लगेगा. जब तक आप बोलोगे फेक है तब तक आपको समझ नहीं पड़ रहा. सो आई एम हैप्पी अबाउट इट. હમણાં તમે ખૂબ ઉત્સાહમાં હતા, સુવાની શાનો શો જોઈ રહ્યા હતા, અને પછી એક નેતા જરા માઇક પર આવે ત્યારે સામે બેઠેલા સૌ લોકોના મનમાં એક પ્રશ્ન જરૂરથી હોય કે આવ્યા તો છે પણ જશે ક્યારે. પરંતુ હવે આપણા દેશનું એ પોલિટિકલ કલ્ચર બદલાઈ રહ્યું છે. હું આપ સૌને એટલા માટે કહી રહ્યો છું કારણ કે એ લાંબી લાંબી સ્પીચો
અને સામનેવાલા બેઠેલા લોકોને ઊંઘ ના આવે ત્યાર તક માઇક નહીં છોડવાનું, એ કલ્ચર આપણા દેશમાંથી જતું રહ્યું છે. ખાસ કરીને ગુજરાત સરકાર વતી હું આપ સૌને અહીંયા આભાર માનવા આવ્યો છું કે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના સૌ એનઆરઆઈ એનઆરજી ભાઈ બહેનો દ્વારા ગુજરાતના વિવિધ ગામોમાં જે પ્રકારે વિકાસના કામોમાં નાના મોટા અનેક પ્રશ્નોમાં તમારા સૌનું જે યોગદાન રહ્યું છે એ ગુજરાતના વિકાસનું સૌથી મોટું કારણ બન્યું છે. આ મન પાંચમના મેળામાં આ ગુજરાતીઓ કરશે સંઘર્ષની વાત, વિકાસની વાત કરશે પોતાના વતનની. તો તૈયાર થઈ જાઓ ગુજરાતીઓને ગૌરવ અપાવતા આ ભવ્યાતિ ભવ્ય મહોત્સવ માટે. TV9 અને આઈનાને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ એમના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું કે ગુજરાતને ગૌરવ પ્રદાન કરાવે એવું ગુજરાતીઓનું ગુજરાતની અંદર આ ગુજરાતી મહાપર્વ, આ પરસ્પર જોડાણ, એકબીજા સાથેનું કનેક્શન એ પણ એટલું જ અગત્યનું છે. પૈસા કેમ કમાવા એની આવડત મારામાં આવે અને ગુજરાતીઓનું આપણું બીજ એટલું મજબૂત છે અને આપણે એને કંઈ જેનેટિકલી મોડિફાય કરવાની જરૂર હવે જરાય છે નહીં, કારણ કે બેસ્ટ છે આ જે બીજ છે ગુજરાતીઓનું. અને એટલા માટે જ્યાં પણ જાય છે ગુજરાતી, જ્યાં જ્યાં પૂગે છે ત્યાં ત્યાં ઉગે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ સૂત્ર અનુસાર દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત અંતર્ગત એકઠા કરાશે. આજ આયોજનનું બીજું સંસ્કરણ ફરી યોજાશે આપણા અમદાવાદમાં 10મી ફેબ્રુઆરીએ. નમસ્તે, કેમ છો બધા? આઈ હોપ મજામાં છો, સ્વસ્થ છો, ખુશ છો. 10મી તારીખે હું અમદાવાદ આવી રહી છું ગુજરાતી પ્રવાસી પર્વ માટે અને આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ કે તમને બધાને મળી શકીશ. ઇનફેક્ટ હમણાં જ હું અમદાવાદમાં હતી ફોર ધ ફિલ્મફેર એવોર્ડ્સ અને આપણે ગુજરાતી તો બધે હોઈએ છીએ અને બધે બહુ સફળતાથી આગળ વધીએ છીએ અને આપણી સાથે બધા લોકોને સાથે લઈને આગળ વધીએ છીએ, એ સૌથી મોટી વાત છે. મેં મારું કરિયર ગુજરાતી થિયેટરથી શરૂ કર્યું અને એને લીધે આજે હું જે છું એનું જે ગ્રાઉન્ડિંગ વર્ક હતું એ થિયેટરથી આવ્યું છે, ગુજરાતી થિયેટરથી આવ્યું છે અને આઈ એમ ગોઈંગ ટુ બી થેન્કફુલ ફોર ઇટ ફોર એવર એન્ડ એવર. અને બસ 10મી તારીખે આપણે બધા સાથે મળીએ, ગપશપ કરીએ. સી યુ સૂન, બાય. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત. આપણા ગુજરાતી ડાયસ્પોરાએ ભારતની શાનને આખી દુનિયામાં જે રીતે ફેલાવી છે એ ખૂબ જ ગૌરવની વાત છે. ખૂબ મહેનત કરી, ખૂબ વર્ષો સુધી મહેનત કરીને ખૂબ પોતાનું નામ કમાવ્યું, જગ્યા બનાવી અને આખી દુનિયામાં ભારતની જે સુવાસ ફેલાવી, આજે ભારતનું જે આખી દુનિયામાં માન સન્માન છે એનું એક બહુ મોટું કારણ છે આપણા ડાયસ્પોરા જે ગુજરાતી લોકોએ પૂરી દુનિયામાં જે આપણું નામ કર્યું, શાંતિપ્રિય લોકો સાથે હળી મળીને રહેવાનો જે એક સ્વભાવ અને એને કારણે એ સોસાયટીમાં દૂધમાં સાકરની જેમ ભળીને એમણે આપણું ગૌરવ વધાર્યું, ભારતનું ગૌરવ વધાર્યું. એટલે ઇન ટ્રુ સેન્સ શૂન્યમાંથી સર્જન કરનારી આપણી આ ગુજરાતી ડાયસ્પોરાને ખૂબ ખૂબ સલામ. ગુજરાતના ખમીરને, ગુજરાતના સાહસને, સંસ્કૃતિને, આપણા સૌમાં વસતા વતન પ્રેમને અને ગુજરાતીપણાને પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણમાં ફરી એક વખત ઉજવીશું બમણા ઉત્સાહ સાથે. કાર્યક્રમમાં 4 આધાર સ્તંભો છે: કનેક્ટ, કમ્યુનિકેટ, કોન્ટ્રીબ્યુટ અને સેલિબ્રેશન. આ પર્વ છે એકબીજા સાથે કનેક્ટ થવા માટે.
are actually recognized and respected as workforce. And because they are professionally qualified, do not get engaged in bad behavior, do not deal with drugs and terrorism and do untoward activities. So people over a period of time who need manpower require Indians as their workforce. That's what I have understood in this period. So with many governments, we are working on migration and mobility agreement so that the things get more organized. Number two, whoever is out there, whether as a student or as a labor or as a information technology expert or as top class scientist, engineer, so on and so forth, I tell everyone that please register yourself with our embassy, because the more you register, the more database we have. It's easy for you to approach us, it's easy for us to approach you. And when we can approach each other, we can actually support each other. I mean, I'll be in a position to help you because I have a phone number, I know the address, I know he's a genuine person, and if any problem happens with employee, with law and order, with neighbors, with anything, our embassy can intervene in those matters. तो हम लोगों को आसानी होगी आप तक पहुंचने की, इसलिए embassy के साथ अपने आप को दर्ज करना जरूरी है. આ પર્વમાં વિવિધ ક્ષેત્રના માંધાતાઓ આ માધ્યમથી એકબીજાની સાથે વધુ નજીક આવી શકે, વિવિધ નવા પ્રોજેક્ટ અને વિવિધ દેશોમાં પહોંચવાની શક્યતાઓ માટે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે, પોતાના વતનના વિકાસમાં દેશની આર્થિક પ્રગતિમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે, એ અગત્યનું છે. ફોગા સાથે બહુ જ સંકળાયેલા છે. ફોગાની વિશે પણ આપણે થોડીક વાત કરશું આગળ જઈને. અને આ બે ભાઈઓ એવા છે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ એન્ડ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ, between the two of them they have done carpet bombing of USA. ઇન્ડિયામાં એકચ્યુઅલી જો અમે ઇન્ડિયામાં મારો ઘણા બધા થોટ છે કે ફ્યુચર ઇઝ બ્રાઇટ, સો નેક્સ્ટ 15 to 20 years I wanted to establish the businesses here actually, and more the knowledge we have, we'll share our expertise and everything. We seeing the growth is tremendous and opportunities are amazing. I left India in 2003 અને અત્યારે જે ગુજરાતને જોઈએ છે એમાં બહુ જ ફરક છે અને એનો બધો જ ફાળો આમ તો આપણે કહીએ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જાય, કારણ કે જે એમનું વિઝન હતું અને જે એમનું વિઝન છે અત્યારે અને જે રીતે આપણા ગુજરાતનો ગ્રો થઈ રહ્યો છે, જે રીતે કેનીભાઈએ કહ્યું કે ભાઈ બેસ્ટ સ્ટેટ ગ્રોઈંગમાં આપણે ગુજરાતને ગણી શકીએ, અને ડેફિનેટલી એકદમ એવું જ છે અને એવું દેખાય છે કે હજી ઘણું બધું સારું અને જબરદસ્ત થશે. આપણે સૌ ભેગા થવા જઈ રહ્યા છીએ સફળતાના સેલિબ્રેશન માટે. આ સેલિબ્રેશન છે આપના યોગદાનનું. આપણે તો એવા સરસ કાર્યક્રમમાં છીએ કે વિચારોના ફાફડા છે અને વાતોની જલેબી છે અને એની સાથે સંગીતનો મસાલો પણ ભેગો મળવાનો છે. તો આગળના સેશન માટે આપણે અહીં વિદાય લઈએ, કારણ કે તમને તો ફાયદો છે કે તારક મહેતાની સિરિયલ છે, એપિસોડ ટુ એપિસોડ ચાલે, પણ આપણે અહીં ઘણા બધા એપિસોડને ગુજરાતી થાળી જેવો હાલ છે. અહીં પ્રવાસી ગુજરાતી પર્વ, જે મિત્રો પાછળથી જોડાયા છે એમના માટે પણ કહી દઉં, ગુજરાતી થાળી છે ને એની અંદર હંમેશા વાટકાઓ વધતા જાય અને અલગ અલગ સ્વાદના વાટકા હોય. દાળ અને કઢી બે ભેગા પણ આપે. આપણે ગુજરાતીઓ દાળ પણ માગી લે, કઢી પણ માગી લે, કે એક ચાખશું બીજી મૂકી દેશું, પણ લેશું તો બંને. શીરો પણ માગે અને લાડુ પણ માગે. એ અમે અહીં એવી જ થાળી સજાવેલી છે પ્રવાસી ગુજરાતી પર્વમાં કે જેની અંદર તમામ સ્વાદ હોય, તમામ મીઠાઈ પણ હોય, ફરસાણ પણ હોય, રોટલી દાળ ભાત શાક પણ હોય, પૌષ્ટિક પણ હોય, એટલે શટરસવાળી થાળી છે. એટલે આ એક વાનગી પછી તરત બીજી વાનગી રજૂ થવાની છે. I am unapologetically Gujarati. It is in my DNA, it runs in my veins. It's in essence who I am.
I am South African. I'm third or fourth generation, but I identify as Gujarati. આપણા ગુજરાતીઓ આજે જ્યાં જ્યાં જઈને ક્યાં ક્યાં વસીને એ લોકોએ વસાયું છે, આજે ત્યાંના લોકોને જો આપણે નોકરી ને બધું આપતા હોઈએ તો ઇમેજિન અમે ગુજરાતીઓ શું છીએ. આ સેલિબ્રેશન છે પ્રવાસી ગુજરાતી પર્વના માધ્યમથી વતનની માટી સાથે ફરી જોડાવાનું. વિદેશમાં રહેતા હજારો ગુજરાતી કે જેમના હૃદયમાં માદરે વતનની ખુશ્બુ મહેકે છે, તેવા ગૌરવશાળી ગ્લોબલ ગુજરાતીઓ એક છત હેઠળ ફરી આવશે. બ્યુરો રિપોર્ટ TV9.